કે આ જગતની અંદર જે કંઈ આશ્ચર્ય થાય છે તે કોના થાય છે? મને મળ્યા એવા જે ભગવાન, તેના બધા આશ્ચર્ય થાય છે. સાચું અવિનાશી સુખ મહારાજના ચરણમાં છે. એ આપણે નક્કી રાખવાનું અને ત્યાં આપણે પહોંચવાનું છે. એ ટાર્ગેટ એ રાખવાનું. ટાર્ગેટ જીવો ને ત્યાં સુધી ટાર્ગેટ એ રાખ. પહોંચવું તો અહીંયા જ છે. અને ગમે એમ થાય મહારાજ પહોંચવું તમારા સુધી જ છે. એમને ગમે એટલા વિઘ્ન આવશે, લડી લેશું, પણ તમે રસ્તો બતાવતા આપો. અને એ તમે લડીને જે પાર પાડો ને, એ હેમખેમ નીકળી જાય. જે દેવના છીએ એના થઈને રહીએ. અને સ્વામિનારાયણ ભગવાને એના ઉપર કબૂલાત કરી છે કે આના થઈને રહેશો, એની જવાબદારી મારી છે. દેવનો આશરો હશે. દેવ તો ખાડામાં પડ્યા તો હાથ ચાલીને ઉપાડીને ધામમાં લઈ જાય. દેવનું સામર્થ્ય છે, ભગવાનનું સામર્થ્ય. કારણ કે એટલા માટે જે ભગવાન છે. ભગવાન છે, બધું કરે ભાઈ, બધું કરે. ભગવાન છે, કરતું અકરતું મન્યતા કરતું બધું કરીએ કે એવો ભગવાન છે. નિશ્ચય હતો તેનો આનંદ. એ ભગવાન મને મળ્યા ને એનું હું ભજન કરું, એનું ભજન, એની આ કંઠી, એનો ચાંદલો, એના આ સાધુ, એનું આ મંદિર, એ મને અંતકાળે તેડવા આવવાના, એના કેફ પણ જીવ બેઠો. સત્સંગનું સુખ જો લેવું હોય તો પેલું આપણે દિવ્ય દ્રષ્ટિ રાખવી પડશે. આ મૂર્તિનું સુખ, ઓહો, એને રોમનું સુખ ખાલી મળી જાય ને, રોમનું મારે વચનામૃતમાં કીધું, ક્ષણવારનું સુખ ભોગવે ને ભગવાન એમ લાગે એને જુગો સુધી સુખ ભોગવું. અને આ લોકના સુખ અનંત કાળ સુધી ભોગવ્યું હોય તો ક્ષણ જેવું થઈ જાય, અને ઓલું ક્ષણ વાર ભોગવ્યું હોય તો અનંત કાળ સુધી ભોગવ્યું એવું લાગે. ભગવાનને સુખની વાત ભાઈ. સ્વામી કહે છે કે આ તકમાં હું પણ આવ્યો અને આપણે પણ આ તકમાં આવી ગયા છીએ. એટલે ભગવાનનું ભજન કરી ભગવાન રાજી થાય, સંતો રાજી થાય એવા પ્રયત્ન કરવા. હાથ બરાબર છે, પગ બરાબર છે, આંખ બરાબર છે, કાન, જીભ, મોઢું બધું બરાબર છે. આપણું કઈ નક્કી છે? અવાજ રહેશું એમ નક્કી છે? શરીર ક્યારે ખંડિત થાય, શરીર ક્યારેક વિકૃત થાય, કાંઈ કલ્પના નથી કરી શકતા. આ ક્ષણ ભંગુર છે. અને ખૂટલ કંઈ કજીઓ કરશે કાંઈ નક્કી નથી. સતત આ શરીરની સેવા થાય રહી. કેટલા વર્ષોથી આની સેવા કરવા લાગ્યો, પણ કઈ ઘડી ખોટવાઈ કરશે, કઈ માંદું ના. પણ જ્યારે બરાબર છે એની આપણે કાંઈ કિંમત નથી. આ ટાઈમે મને ધ્યાન કરવું હોય તો કરી શકું એમ છું. આપણી તીવ્રતા ક્યાં, પામવાની તડપ ક્યાં? તડપ જ નથી અંદરથી. આપણી ભૂખ તઈ થાય ભાઈ. આ જંગલ કાપવાને, આ તો કાંઈ ખેતરમાં જ બે બાવરી નથી કાઢવા, આખો જંગલ સાફ કરવા, કરોડો જન્મના કજાડા ઈ કાઢવા ભાઈ. આખો જંગલ થઈ ગયા અને એને સાફ કરવા ક્યાંય આમ કરવાથી નીકળતી તો બુલડોઝર